જો જાય છે ડોલ લગા કે હેલો હાલો સાવધિયા જો એમનો પડ્યો પણ આમ જો વાહ ભાઈબંધ વાહ વાહ તો તમે જોઈ શકો છો મિત્રો આજે ઘર ઘણું પાડી દીધું છે. ઓલમોસ્ટ પાડી દીધું છે આખું ઘર. જો ઈટડા નીકળી ગયા છે, નળિયા નીકળી ગયા છે, અંદર જે લાકડા તે લાકડા નીકળી ગયા છે. અહીંયા બધો સામાન મૂકી દીધો છે. તો આપણું અહીંયા ઘર તૈયાર થઈ રહ્યું છે. ટૂંક સમયમાં તમે વિડીયોમાં બનાવી રહેજો, હું તમને દેખાડીશ આપણું ઘર કેવું બને છે. ભાઈ હા કહી દે પછી એકદમ ઘરે આજ ઓલમોસ્ટ પાડી દીધું છે. હું તમને દેખાડું ઘરમાં, કેમ કે અહીંયા જો પરથારી જ નહીં બધી આજે લેવલ એક કરી નાખ્યું છે, પાડી દીધી સાઈનથી. જો તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના આપણે અહીંયા પાયા સાપ્યા છે. આ રસોડું રહે છે મિત્રો એટલામાં. આ પહેલો રૂમ છે, આ બીજો રૂમ છે. આ રીતનું લેવલ અહીંયા આપણે હોલ રહેશે, બધું સાફ કરી નાખ્યું બધું. તો પાયા ગળાઈ ગયા છે મિત્રો. જો આપણે પાયા ગળા છે ને, અહીંયા આપણે પાણીનો ટાંકણી જગ્યા કરી છે. વિડીયોમાં બનાવી રહીજો, હું તમને દેખાડીશ. તો હવે આપણે જઈશું બહાર, હવે પડીશું. કાળા કપાળ સાંગલો કર ના ચોખા ચોટાડ મિત્રો હવે ભરતી ભરવાની છે આ રૂમમાં. જો જેટલું ચણાઈ ગયું છે એમાં આપણે પાણી પાઈ દઈશું. આ મિત્રો જો ટાંકો છે, અને હવે આ બધી ભરતી છે ને એમાં ભરતી ભરીને પછી પૂરવાની છે. તો વિડીયોમાં બના રહેજો. ટાંકાની અંદર મિત્રો આ રીતનું ચણતર કામ કર્યું છે. જો મિત્રો પાણીનો ટાંકો તૈયાર થઈ ગયો છે. પાણીનો ટાંકો છે ને અંડરગ્રાઉન્ડ બનાવ્યો છે, પાયા છાપી દીધા છે. જો આ રૂમ છે, આ બીજો રૂમ, આ હોલ, અને આ રસોડું, અને આ ટાંકો, અહીંયા ગેટ. તમને આખો નજારો દેખાડું. જો આથી હેલો મિત્રો, હું નાગદાણીભાઈ છું બપાડાથી. અને આજે અમારે પૂર્ણી પૂરવાનું ને એવું બધું પ્રોગ્રામ છે, પણ આ ગાળ પેલા કેટલો બધો છે એ લઈ લઈએ, અને પછી થોડું કામ કરવાનું છે. દી હામાં પડે છે તો આમાં હાથ રાખવું આવે છે ને હરખું બધું આવે. તો પાણા ને બાણા ને એવું બધું આપણે બસનું કામ છે નહીં. એટલે હું ખાલી ગાળ કાઢવામાં શું પાવડો લઈને મારે ખાલી આ બધા કાઢી દેવા, એનું મારે હળવું કામ કરવાનું છે. મમ્મી એમ બહુ વિડીયોમાં આવું મારે હા, આ તળિયું હરખું કરવા આવી છું. હરખું લઈ જાય તળિયું હરખું કરી નાખ્યો. કે જો આવી હરખું ન થાય. અરે શું કરવાનું છે? હેઠે પાણકો તો છે ને. જો મિત્રો મોટો પાણકો આવ્યો છે. તો મિત્રો ટાંકો તૈયાર થઈ ગયો છે. અહીંયા જો અંદરથી આવો નજારો છે, પાણી ભર્યું છે અંદર. આપણો ટાંકો છે. જો તમને અહીંથી નજારો દેખાડો. આ જે ઈટડા ને એવું લેવાનું છે, નળિયા ને એવું પડ્યું છે. અહીંયા આપણે અટેચ સંડાસ બાથરૂમ છે, ત્યાં પણ સંડાસ બાથરૂમ છે, અને આ થોડી ગેલેરી માટે થોડીક સ્પેસ રહે. વિડીયોમાં એમ લાગતો ટાંકો નાનો છે, પણ મિત્રો જો ટાંકો ઘણો મોટો છે. કામ શરૂ થઈ ગયું છે મિત્રો. જો એટલે કામ પડ્યું છે, કોન્ક્રીટ કરી નાખ્યું છે ઘરનું. અહીંયા બાથરૂમનું કામ શરૂ છે. રૂમનું બાથરૂમ દેખાડું તમને. આ રસોડું છે આવડવા, આ હોલ છે, આ પહેલો રૂમ, આ ઊભા એ બીજો રૂમ, અને અહીંયા બાથરૂમ. પાણી જાય છે એમાં. આ હોલમાં આપણે આવી ગયા. આ રૂમનું કામ, પહેલો રૂમનું.
આગળ દેખાડવું પાછળ બાથરૂમનું જે કર્યું છે વોશરૂમનું. આ બીજો રૂમ, એક બાથરૂમ અહીંયા આવશે, એક બાથરૂમ સામે આવશે. તો એટલે કામ પહોંચ્યું છે. આગળ બનાવી રહેજો આપણે સફરમાં, હું તમને દેખાડીશ ઘરની પૂરી કમ્પ્લીટ ડિટેલ. એટલે ઘર પહોંચ્યું છે, કઈ રીતનું કે જે આપણે ખૂબ જ આગળ ઘરમાં કામ કરવાનું છે એટલે સુધી પહોંચ્યું છે. આગળ બના રહેજો આપણે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ. હા જુલી. તો જો મિત્રો, આ રસોડું આપણે એટલું કમ્પ્લીટ ચણાઈ ગયું છે અને આગળના 2 રૂમની દિવાલ પણ અહીંયા ચણાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અત્યારે બધું સામાન અત્યારે આવી રીતનો પડ્યો છે. હવે જુઓ મિત્રો, આ આપણો પહેલો રૂમ છે, એમાં આ રીતનું ચણતર રાખ્યું છે અને આ બીજો રૂમ છે મિત્રો. અને મિત્રો આ પાછળની બાજુ આ બાજુ સંડાસ બાથરૂમ છે અને આ બાજુ પણ સંડાસ બાથરૂમ, થોડીક ગેલેરી રાખી છે. તો મિત્રો આ હોલની જગ્યા એટલી રાખી છે અને આ બાજુનું રસોડું છે. જુઓ તમે, કંઈક આવો નજારો જોવા મળે છે મિત્રો. જો ઘરની ઉપરથી દિવાલમાં અત્યારે પાણી પાવાનું કામ ચાલુ છે અને આ રીતનું આપણું મકાન તૈયાર કર્યું છે. તમને આ મકાન કેવું લાગ્યું થોડા કમેન્ટ કરજો મિત્રો. તમને આ મકાન સારું લાગ્યું હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો. સ્લેબ ઉપર મિત્રો, સ્લેબ ભરતા પહેલાં આપણે આ રીતનું વાયરિંગનું કામ કર્યું છે. જો આ રીતનું બધું વાયરને બધું દોડાવી દીધું છે આપણે અગાસી માથે. સ્લેબ પહેલાં આપણે નીચે આપણે સપોર્ટ પણ ગોઠવી દીધા છે. જો અને આવનો મિત્રો, આપણે સ્લેબનો વિડીયો ઓલરેડી આપણા યુટ્યુબ પર ચડાવી દીધો છે, તો તમે જરૂરથી એ વિડીયો પહેલાં જોજો. તો મિત્રો, નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.